તો મોરબીમાં નકલી ટોલ નાકા કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। વગાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી। વાંકાનેરના વગાસિયા ગામની સીમમાંથી ધરપકડ કરી હોવાની માહિતી છે। તો ટોલ નાકા કાંડમાં મુખ્ય આરોપી અમરસિંહ જેરામ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। નકલી ટોલ નાકા કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વગાસિયા ટોલ નાકાનો જે મામલો છે ને, વગાસિયાનું ડુપ્લિકેટ ટોલ નાકું સામે આવ્યા બાદ ગુજરાતભરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો અને આ જે ટોલ નાકું છે એ વાંકાનેરના વગાસિયા નજીક વ્હાઇટ હાઉસ સિરામિક કરીને છે, તે સિરામિકમાંથી રસ્તો કાઢી અને આ ડુપ્લિકેટ ટોલ નાકું બનાવવામાં આવ્યું હતું। જે સમગ્ર મામલો મીડિયાએ અહેવાલ પ્રસારિત કર્યા બાદ સામે આવ્યો હતો ને, જે બાદ પોલીસ દ્વારા અંતે પોલીસ ફરિયાદ નોંધી અને જે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં રવિરાજસિંહ અને હરવિજયસિંહ આ બંને આરોપીઓની ધરપકડ થયા બાદ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ ચલાવવામાં આવી હતી અને અંતે પોલીસે વાંકાનેરના વગાસિયા ગામની સીમમાંથી વગાસિયા ગામના સરપંચ અને ભાજપના અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા, તેમના ભાઈ યુવરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલા, આ 3 આરોપીઓની આજે ધરપકડ કરવામાં આવી છે અને આજે તમામ ત્રણેય જે આરોપીઓ છે તેને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે। આ જે તમામ જે 5 આરોપીઓ પકડાના છે એ ક્યાંક કઈ જગ્યાએ નાસ્તા ફરતા હતા, આ તમામને જે આશરો છે એ કોણ આપતું હતું, આટલા સમય સુધી પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી છતાં પણ પોલીસના હાથે કેમ ન લાગ્યા, તે પણ મોટો સવાલ છે ને પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છે। તો ખાસ કરીને વાંકાનેરનું જે વગાસિયા ડુપ્લિકેટ ટોલ નાકાનો જે મામલો છે તેમાં સૌથી મુખ્ય આરોપી અને ટોલકાંડના જે મુખ્ય આરોપી જેરામ પટેલના પુત્ર જે અમરસિંહભાઈ પટેલ છે, તેઓ હજી સુધી કેમ નથી પકડાના, તે પણ એક મોટો સવાલ છે। પોલીસ દ્વારા તેમની ધરપકડ હજી સુધી કેમ નથી કરવામાં આવી રહી, તે પણ મોટો સવાલ છે। શું આ અમરસિંહ જે પટેલ છે તે મોટા નેતાઓ સાથે સંકળાયેલા છે, તેમના જે પિતા છે એ સામાજિક અગ્રણી, સામાજિક મોટું માથું છે, જેના કારણે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં નથી આવી રહી, કે અન્ય રાજકીય જે છે એ સંડોવણી આમાં છે, કે રાજકીય મોટા માથાનું આમાં જે હાથ છે, તેવા જે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। પોલીસ દ્વારા આજે તમામ આજે 3 આરોપીઓ છે ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેમને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે। પાર્થ પટેલ, ABP અસ્મિતા, વાંકાનેર।